સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 18મા દિવસની પ્રેક્ટિસ હતી કે રામજીની મર્યાદાઓનું પાલન કરવું. રામજીની કથા તો આપણને સર્વને ખબર જ છે કે રામજીની મર્યાદાઓ કેવી હતી, અને બધાને ખ્યાલ નહીં હોય તો આપણને આગળ રામજીની કથા આવવાની જ છે. તો રામજીની મર્યાદાનું પાલન કરીશું તો શ્રી કૃષ્ણ કોણ છે? પુષ્ટિ પુરુષોત્તમ છે. તો એ આપણા ઉપર પુષ્ટિ કરશે. પુષ્ટિ કરશે એટલે શું? આપણા ઉપર કૃપા કરશે. આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે શુકદેવજી અપ્સરાઓ પાસેથી પસાર થયા તો અપ્સરાઓએ સ્નાન ચાલુ જ રાખ્યું, એમને લજ્જા આવી નહીં. જ્યારે વ્યાસજીએ એનું કારણ પૂછ્યું ત્યારે અપ્સરાઓએ કહ્યું કે આપ વૃદ્ધ છો, આપ પૂજ્ય છો, આપે કપડાં પણ પહેર્યા છે, તો પણ આપની દ્રષ્ટિ દેવ દ્રષ્ટિ નથી. આપને ખબર છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એટલે અમે આપનાથી સંકોચ અનુભવીએ છીએ. જ્યારે શુકદેવજીની દેવ દ્રષ્ટિ છે, એમને ખ્યાલ જ નથી કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે, એટલે અમને ત્યારે લજ્જા આવી નહીં. સંતને જોનારો પણ નિર્વિકાર બને છે. શુકદેવજીના દર્શન કરી અપ્સરાઓ પણ નિર્વિકાર બની છે, નિષ્કામ થઈ છે. અપ્સરાઓને થયું ધિક્કાર છે અમને. આ મહાપુરુષને તો જુઓ કેવો પ્રભુ પ્રેમમાં પાગલ બન્યા છે. કોને જોઈને કીધું? શુકદેવજીને જોઈને. જનક રાજાના દરબારમાં એક વખત શુકદેવજી અને નારદજી પધાર્યા. જનક રાજાના દરબારમાં એક વખત શુકદેવજી અને નારદજી બંને સાથે પધાર્યા હતા. શુકદેવજી બ્રહ્મચારી છે, જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. બંને મહાન પુરુષો છે. હવે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ, નારદજી કે શુકદેવજી? હવે જનક રાજાને સમાધાન ના કરી શક્યા. એમને ખ્યાલ નહીં આવ્યો કે આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે. પરીક્ષા કર્યા વગર કેવી રીતે નક્કી થાય? હવે જનક રાજાએ એમની રાણી સુનયનાને કીધું. તો સુનયના રાણીએ કહ્યું કે હું તેમની પરીક્ષા કરીશ. સુનયના રાણીએ બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા. કોને બોલાવ્યા? નારદજીને અને શુકદેવજીને. સુનયના રાણીએ પોતાના મહેલમાં બોલાવ્યા અને બંનેને હિંડોળા ઉપર બેસાડ્યા. પછી સુનયના રાણી શ્રૃંગાર સજીને આવ્યા, તૈયાર થઈને આવ્યા અને બંનેની વચ્ચે હિંડોળા ઉપર બેસી ગયા. સુનયના રાણી તૈયાર થઈને આવ્યા અને નારદજી અને શુકદેવજી એક જ હિંડોળા ઉપર બિરાજ્યા હતા. એમની વચ્ચે થોડી જગ્યા હતી, ત્યાં સુનયના રાણી બેસી ગયા. આથી નારદજીને સહેજ સંકોચ થયો કે હું તો બાળ બ્રહ્મચારી છું, મને તપસ્વીને આ સ્ત્રી અડકી જશે અને કદાચ મારા મનમાં વિકાર આવશે તો. તેથી તેઓ સહેજ દૂર ખસ્યા. નારદજીને શું થયું કે હું તો બાળ બ્રહ્મચારી છું, આ સ્ત્રી મને અડકશે અને મારા મનમાં કોઈ વિકાર આવશે તો. એટલે નારદજી થોડું દૂર ખસી ગયા. ત્યારે શુકદેવજીને તો અહીંયા કોણ આવીને બેઠું છે તેનું કંઈ ભાન જ નથી. તેને સ્ત્રી પુરુષનું જ ભાન નથી. તેઓ દૂર ખસતા નથી. સુનયના રાણીએ નિર્ણય આપ્યો કે આ બંનેમાં શ્રેષ્ઠ શુકદેવજી છે. તેમને સ્ત્રીત્વ કે પુરુષત્વનું પણ ભાન નથી. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રી અને પુરુષત્વનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ એમ માનવું. શું કીધું? ફરી જોઈએ. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રી અને પુરુષનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ તેમ માનવું. આના માટે આપણને બહુ સમય લાગશે વૈષ્ણવો. આપણી ભક્તિ પણ જ્યારે ત્યાં સુધી પહોંચશે તો આપણી પણ દેવ દ્રષ્ટિ થશે, આપણને પણ સ્ત્રી પુરુષનું ભાન નહીં રહે.
સુખદેવજીને સ્ત્રીમાં સ્ત્રી તત્વ દેખાતું નથી. તેને સર્વમાં બ્રહ્મભાવ થયો છે. સર્વમાં બ્રહ્મ જ દેખાય છે. પુરુષત્વ અને સ્ત્રીત્વનું સ્મરણ છે ત્યાં સુધી કામ છે. તે સ્મરણ જાય એટલે કામ મરે છે. બ્રહ્મચર્ચા કરનારા સુલભ છે. બ્રહ્મજ્ઞાની હોય જે બ્રહ્મજ્ઞાનની મોટી મોટી વાતો કરનારા સુલભ છે, પણ બ્રહ્મજ્ઞાની સુલભ નથી. સુખદેવજી જેવી બ્રહ્મદ્રષ્ટિ રાખનારા સુલભ નથી. બ્રહ્મદ્રષ્ટિ રાખવી કઠણ છે. એવા પુરુષને ભાગવત ભણવાની જરૂર નથી. તે ભાગવત ભણવા ગયા શા માટે? હવે જેની બ્રહ્મદ્રષ્ટિ છે સુખદેવજી, એને ભાગવત ભણવાની જરૂર નથી, તો એ કેમ ગયા? સુખદેવજી ભિક્ષાવૃત્તિ માટે બહાર નીકળે છે ત્યારે પણ ગોદોહન કાળથી એટલે કે 6 મિનિટથી વધારે ક્યાંય ઊભા રહેતા નથી. તેમ છતાં તે 7 દિવસ સુધી બેસીને તેમણે આ કથા પરીક્ષિત રાજાને કેવી રીતે કહી? આ બધા પ્રશ્નો કોણ પૂછે છે? શૌનકજી સૂતજીને પૂછે છે. અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાનનો મોટો પ્રેમી ભક્ત હતો. તેને શ્રાપ કેમ થયો તે અમને કહો. હવે સૂતજી કહે છે કે શ્રવણ કરો. સૂતજીએ કથા આરંભ કરી. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો આશ્રમ આવે છે. વ્યાસનારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં બિરાજતા હતા. વ્યાસજીનો આશ્રમ ક્યાં છે? બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો આશ્રમ છે અને તે કઈ નદી વહે છે? સરસ્વતી નદી વહે છે. એક વખત એમને કળિયુગના દર્શન થયા. કોને? વ્યાસજીને. તેઓને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થયા. વ્યાસજીને કળિયુગના દર્શન થયા કે 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે. 12મા સ્કંદમાં આનું વર્ણન કર્યું છે. વ્યાસજીને જેવું જોયું તેવું લખ્યું છે. વ્યાસજીએ વિચાર્યું કે કળિયુગમાં લોકો વિલાસી થશે, મનુષ્યો બુદ્ધિહીન થશે, વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી તેમણે વેદના 4 વિભાગ કર્યા કે આખું વેદશાસ્ત્ર મનુષ્ય એનું અધ્યયન કરી શકશે જ નહીં, કારણ કે બુદ્ધિહીન થશે કળિયુગમાં. તો એમણે વેદના 4 વિભાગ કર્યા. વેદનું કદાચ અધ્યયન કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું કે તત્વનું જ્ઞાન તો થશે નહીં. તેથી તેમણે 17 પુરાણોની રચના કરી. વેદમાંથી જ 17 પુરાણોની રચના કરી. વેદોનો અર્થ સમજાવવા વ્યાસજીએ પુરાણોની રચના કરી. પુરાણો વેદ ઉપરનું ભાષ્ય છે. સ્ત્રી, શૂદ્ર, પતિત, દ્વિજાતિ વેદ શ્રવણના અધિકારી નથી. જે સ્ત્રી હોય, શૂદ્ર હોય, પતિત હોય, દ્વિજાતિ હોય, એ બધા વેદના અધિકારી નથી. વેદ શ્રવણના એમનું પણ કલ્યાણ થાય તેમ વિચારીને મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજશાસ્ત્ર છે. મહાભારત એ 5મો વેદ છે. ભાનો અર્થ થાય છે જ્ઞાન. રત એટલે રમવું. જ્ઞાન અને ભક્તિમાં રમવાની કળા જે ગ્રંથમાં બતાવી છે તે ભારત. જ્ઞાનમાં જીવ જ્યારે રમણ કરવા જાય છે ત્યારે કૌરવો વિઘ્ન કરે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ શરીર જ ક્ષેત્ર છે. ધર્મ અધર્મનું યુદ્ધ તેમાં થાય છે. આ શરીરમાં જ ધર્મ અધર્મનું યુદ્ધ થાય છે. મહાભારત દરેકના મનમાં અને દરેકના ઘરમાં ભજવાય છે. સદવૃત્તિઓ અને અસદવૃત્તિઓનું યુદ્ધ એ જ મહાભારત. જીવ ધૃતરાષ્ટ્ર છે, જેને આંખ નથી. જીવ એટલે આપણે ધૃતરાષ્ટ્ર છે, જેને આંખ નથી. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી, પણ જેની આંખમાં કામ છે તે ધૃતરાષ્ટ્ર છે. તો હરેક જીવની આંખમાં કામ હોય છે એટલે તે ધૃતરાષ્ટ્ર છે. એ આંધળો છે. આંધળો કોણ? જે વિષયાનુરાગી છે તે આંધળો છે. દુઃખરૂપ કૌરવો અનેકવાર ધર્મને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન રોજ લડે છે. દુર્યોધન આજે પણ આવે છે. કેવી રીતે આવે છે? પ્રભુ ભજન માટે જ્યારે આપણે સવારે 4 વાગે ઠાકોરજીને જગાડીએ ત્યારે ઠાકોરજીને જગાડવા માટે જ્યારે આપણે જાગવું પડે ત્યારે ધર્મરાજા કહે છે ઊઠ ઊઠ અને સત્કર્મ કર. પણ દુર્યોધન કહે છે પાછલા પહરની મીઠી ઊંઘ આવે છે, વહેલા ઉઠવાની શી જરૂર છે?
તું હજી આરામ કર. શું બગડી જવાનું છે? ધર્મ અને અધર્મ આ પ્રમાણે અનાદિકાળથી લડે છે. દુષ્ટ વિચારરૂપી દુર્યોધન મનુષ્યને ઉઠવા દેતો નથી. નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે છે તે ભક્તિ કરી શકે છે. આ યાદ રાખવા જેવું છે. નિંદ્રા એટલે ઊંઘ અને નિંદા એટલે કોઈ આપણી નિંદા કરે, આપણા વિશે ખરાબ બોલે. નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે એટલે ઊંઘ ઉપર અને કોઈ આપણું ખરાબ બોલે, કોઈ આપણી નિંદા કરે, એના ઉપર આપણે વિજય મેળવીએ. વિજય મેળવીએ એટલે આપણને તેની અસર ના થાય, એટલે આપણે તેના ઉપર વિજય મેળવ્યો કહેવાય. નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે છે. દુર્યોધન એ અધર્મ છે, યુધિષ્ઠિર ધર્મનું સ્વરૂપ છે. ધર્મ રાજાની જેમ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય છે. ધર્મ રાજાની જેમ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય છે. અને અધર્મ એટલે દુર્યોધન મનુષ્યને સંસાર તરફ લઈ જાય છે અને તેનો વિનાશ કરે છે. ધર્મ ઈશ્વરને શરણે જાય તો ધર્મનો વિજય થાય છે. ધર્મ ઈશ્વરના શરણે જાય તો ધર્મનો વિજય થાય છે અને અધર્મનો વિનાશ થાય છે. આટલા ગ્રંથોની રચના કરી તેમ છતાં વ્યાસજીના મનને શાંતિ મળી નહીં. વ્યાસજીએ વેદોના પહેલા 4 ભાગ કર્યા, પછી 17 પુરાણોની રચના કરી કે મનુષ્યને સમજી શકે. આટલું બધું વ્યાસજીએ કર્યું તોય એમને શાંતિ મળી નહીં કે હજી કંઈ બાકી છે. એમના મનમાં થતું હતું કંઈ બાકી છે, પણ શું એમને ખબર નથી પડતી. એમના મનને શાંતિ મળતી નથી. જ્ઞાની પુરુષો પોતાની અશાંતિનું કારણ અંદર શોધે છે. આપણને અશાંતિ થાય મનુષ્યને, તો મનુષ્ય શાંતિ શોધવા માટે બહાર પ્રયત્ન કરે કે ચલો એક મૂવી જોઈ આવીએ, કે ચલો કંઈ સારું ખાઈએ, કે ચલો કંઈ શોપિંગ કરીએ તો આપણને શાંતિ મળે, આપણને ખુશી મળે. પણ જે જ્ઞાની પુરુષો હોય તે અશાંતિનું કારણ પોતાની અંદર શોધે. હવે આપણે જે બહાર કારણો શોધીએ તો એ વસ્તુ પતી જાય પછી આપણને પાછી અશાંતિ જ થવાની છે. એ કંઈ કાયમની શાંતિ નથી. એ થોડો ટાઈમ માટે આપણને એવું લાગે, થોડો ટાઈમ માટે આપણને ભ્રમ થાય કે હા મને ખુશી મળી ગઈ, મને શાંતિ મળી, પણ એ ખોટું છે, એ ભ્રમ છે. અને જ્ઞાની પુરુષો તો અશાંતિનું કારણ અંદર શોધે છે, ઉદ્વેગનું કારણ અંદર શોધે છે. તમારા દુઃખનું કારણ બહાર નથી, તમારા દુઃખનું કારણ તમારી અંદર જ છે. અજ્ઞાન અને અભિમાન એ દુઃખના કારણો છે. વ્યાસજી અશાંતિનું કારણ અંદર શોધે છે કે મારાથી કંઈ પાપ નથી થયું ને. વ્યાસજી શું વિચારે છે કે મારાથી કંઈ પાપ નથી થયું ને. જ્યારે અજ્ઞાનીઓ અશાંતિના કારણને બહાર શોધે છે, બહારના કારણને અશાંતિનું મૂળ સમજે છે. લોકો પુણ્યને યાદ કરશે પરંતુ પાપને કોઈ યાદ કરતું નથી, પાપનો વિચાર કોઈ કરતું નથી. વ્યાસજીને ચિંતા થાય છે, મારે હાથે કંઈ પાપ તો થયું નથી ને. ના, હું નિષ્પાપ છું, પણ મને મનમાં કાંઈ ખટકે છે, મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. આ બધું વ્યાસજીને થાય છે. મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. એથી જ કહ્યું છે કે કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપના દોષ. જ્ઞાન, ધન અને માન સુપાત્રને મળે તો તે સુખી થાય છે. જે લાયક નથી તેને બહુ જ્ઞાન મળે તો તેને બીજાની ભૂલો દેખાય છે. જે લાયક નથી તેને જ્ઞાન મળે તો તેને બીજાની ભૂલો દેખાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો એ ભક્તિમાં વિઘ્ન કરનારું થાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો તેને અભિમાન થાય છે. જગતના કોઈ પણ જીવના દોષ જોશો નહીં, પોતાના મનને સુધારો. તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર ભૂલશો નહીં. જે આપણી ભૂલ બતાડે તેનો ઉપકાર ભૂલશો નહીં. વ્યાસજી જ્ઞાની છે છતાં પોતાને નિર્દોષ માનતા નથી. એ જ્ઞાની છે તો પણ લાગે છે કે મારાથી કંઈ દોષ થઈ ગયો હશે. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ છે કે જે પોતાને નિર્દોષ સમજે. નિર્દોષ કોણ છે? ખાલી ઈશ્વર જ છે. આપણા બધામાં કોઈના કોઈ દોષ છે જ. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી જ છે. કોઈ પણ વસ્તુ ગુણદોષ વગરની નથી. દૈવી સૃષ્ટિ, આસુરી સૃષ્ટિ અનાદિકાળથી છે. કોઈનો દોષ જોશો નહીં.
કોઈનો દોષ જોશો નહીં, કોઈનું પાપ જોશો નહીં, અને કોઈના પાપનો વાણીથી ઉચ્ચાર કરશો નહીં. આ તો ખાસ મારે જ શીખવા જેવું છે કે કોઈનો દોષ જોશો નહીં, કોઈનું પાપ જોશો નહીં, અને કોઈના પાપનો વાણીથી ઉચ્ચાર કરશો નહીં, તો તમે સંત બનશો. દ્રષ્ટિને ગુણમય બનાવવા. આજથી પાપ કરવાનું છોડી દો તો તમે સંત બનશો. મૃત્યુ માથે રાખીને પાપ કરશો નહીં, કોઈના દોષ જોશો નહીં, તમારા મનને સાચવજો. આ ત્રણેય કરશો તો તમે સંત થશો. અને તમે સંત થશો તો તમને સંત મળશે. આપણે બધા કહે છે, હું યુટ્યુબમાં પણ ઘણીવાર સાંભળતી હોઉં કે તમે ગુરુને શોધો, ગુરુ કરો. પણ અગર આપણે સાચે સંત થઈશું તો આપણને સંત મળશે. આપણે એવા લાયક થઈશું તો ગુરુ સામે ચાલીને આપણને મળશે. આપણે શોધવા જવાની જરૂર નથી. વ્યાસજી વિચારે છે, મને કોઈ સંત મળે તો મારી ભૂલ મને બતાવે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી. આપણે સત્સંગ કરીએ તો આપણને આપણા દોષનું ભાન થાય છે. સત્સંગમાં મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી. હવે વ્યાસજીએ વિચાર્યું કે મને કોઈ સંત મળે અને મારી ભૂલ બતાવે તો મને ખબર પડે કે મને અશાંતિ હજી કેમ થાય છે. તો શું થયું? એમણે શોધવા નહીં જવા પડ્યા સંત. પ્રભુ જ્યારે વ્યાસજી આ સંકલ્પ કર્યો એટલે પ્રભુએ પ્રેરણા નારદજીને કરી અને નારદજી ત્યાં વ્યાસાશ્રમમાં આવ્યા. કીર્તન કરતા કરતા નારદજી ત્યાં પધાર્યા. ગંગાજીને પણ આનંદ થયો. મહાપુરુષોના મિલનમાંથી કથા ગંગા પ્રગટ થશે અને અનેક જીવોનો ઉદ્ધાર કરશે. આજે ગંગાજી શાંત થયા છે. જ્યારે નારદજી આવ્યા વ્યાસાશ્રમમાં ત્યારે ગંગાજીને આનંદ થયો. કેમ કે આ મહાપુરુષો મળશે તો એ લોકો કથા ગંગા પ્રગટ કરશે. એટલે ગંગાજી ત્યાં શાંત થયા. આ બે મહાપુરુષોના સત્સંગમાં વિઘ્ન ન થાય. આ મહાવૈષ્ણવો મારા કૃષ્ણની કથા કરશે. તે કથા ગંગા અનેક જીવોનું કલ્યાણ કરશે. નારદજીએ વ્યાસજીને કુશળ પ્રશ્નો પૂછ્યા. નારદજી કહે છે, હું તો તમને અભિનંદન આપવા આવ્યો, તેમ છતાં તમે ચિંતામાં કેમ છો? મને આશ્ચર્ય થાય છે. નારદજી જ્યારે વ્યાસજીને મળ્યા ત્યારે વ્યાસજીને વ્યાકુળ જોયા એટલે કીધું, તમે ચિંતામાં કેમ છો? હું તો તમને અભિનંદન આપવા આવ્યો છું. મને લાગે છે કે તમે ચિંતામાં છો, તમે આનંદમાં નથી. હવે વ્યાસજી કહે છે કે તમારી પરીક્ષા સાચી છે. મારી કાંઈક ભૂલ થઈ છે પણ મને મારી ભૂલ સમજાતી નથી. વ્યાસજીએ નારદજીને કહ્યું કે મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરીને મારી ભૂલ મને બતાડો. મારામાં જે અપૂર્ણતા હોય તે તમે વિચારો એટલે કે મને બતાવો. મારી ભૂલ મને બતાવો તો હું તમારો ઉપકાર માનીશ. એવું વ્યાસજીએ નારદજીને કહ્યું. આજે અહીંયા સુધી રાખીએ. આવતી વખતે આપણે જોઈશું કે નારદજી વ્યાસજીને શું કહે છે. આપણે શેની પ્રેક્ટિસ કરવાની છે વૈષ્ણવો? કે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ એમ માનવું. બીજું એમ હતું કે નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે. નિંદા કરવી ના કરવી એ તો આપણા હાથમાં છે કે કોઈની નિંદા કરવી છે કે નથી કરવી, તો આપણે એના ઉપર કંટ્રોલ કરીશું. અને નિંદ્રા એટલે ઊંઘ પણ આપણે થોડી ઓછી કરીને એની જગ્યાએ આપણે પ્રભુના જાપ કરીશું, નામ લઈશું, કીર્તન કરીશું, એની આપણે પ્રેક્ટિસ કરીશું. બીજું આપણે આજે એ શીખ્યા કે જગતના કોઈ પણ જીવના દોષ જોવા નહીં, પોતાના મનને સુધારવું. કોઈના દોષ જોશો નહીં, કોઈનું પાપ જોશો નહીં, અને કોઈના પાપનો કોઈ પાપ કરે તો એનો આપણે વાણીથી પણ ઉચ્ચાર કરવો નહીં. એ આપણે ખાસ પ્રેક્ટિસ કરીશું. એની આપણને આદત પડી ગઈ છે તો એ આપણે સુધારવું પડશે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી. જો આપણે આ સત્સંગ કર્યો એટલે આપણને ભાન થયું કે આપણે શું શું ભૂલ કરીએ છીએ. તો સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી. સત્સંગમાં મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. તો આપણે હંમેશા સત્સંગ ચાલુ રાખવો જોઈએ. ભલે આ સત્સંગ ના સાંભળીએ, બીજો સત્સંગ સાંભળીએ, કોઈ આપણે
વાંચન કરીએ સારા સારા ગ્રંથોનું, એ બધું પણ સત્સંગ જ છે. તો આપણે સત્સંગ ચાલુ રાખીશું, એ આપણી પ્રેક્ટિસ છે. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.